માની લો આપણી કોઈ પ્રોપર્ટી આપણે ભાડે આપી છે અને ભાડુઆત કોઈ ઇલીગલ ગેરકાયદેસર કામ કરે છે, તો પોલીસ પહેલા કોને પકડશે? આપણું ભાડા કરાર હશે, પણ એ ભાડા કરાર આપણે જો પોલીસમાં જમા નથી કરાયું, પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર નથી કરાયું ને, તો પોલીસને તો એવું જ લાગશે આ ઇલીગલ કામ આપણે કર્યા છે અને આપણે પછી પ્રૂવ કરવું પડશે કે પ્રોપર્ટી રેન્ટેડ હતી. એ પ્રૂવ કરીએ ત્યાં સુધી દંડા કદાચ આપણે જ ખાવા પડે. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કઈ રીતે ઘરે બેઠા આપણે આપણો ભાડા કરાર રજૂઆત કરી શકીએ છીએ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે હું તમને ઓનલાઈન એટલી ઇઝી પ્રોસેસ કહેવાનો છું ને રેન્ટ એગ્રીમેન્ટને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે. એના માટે તમારે શું કરવાનું છે? સ્ક્રીન ઉપર દેખાય છે ને એ વેબસાઇટ ઉપર જવાનું છે, gujhome.gujarat.gov.in. આ gov.in ઇમ્પોર્ટન્ટ છે. ગૂગલ કરીને કોઈ બીજી વેબસાઇટમાં ના જતા રહેતા. વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે, એ લિંક ત્યાંથી લેજો, કાં તો સ્ક્રીન ઉપર દેખાય છે એ વાપરજો. ગુજ હોમની વેબસાઇટ તમને આવી દેખાશે. હવે ત્યાં તમારે ભાડુઆત નોંધણી ઉપર ક્લિક કરવાની છે, એટલે તમારા જે ભાડુઆત છે એમની તમારે નોંધણી કરવાની છે, રજીસ્ટર કરવાના છે. એ ક્લિક કરશો ને એટલે તમને લોગિન કરવાનું કહે છે. હવે લોગિન આઈડી હોય તો આઈડી પાસવર્ડથી તમે લોગિન કરી દો, અગર નથી તો રજીસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે. રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારી ડિટેલ્સ ભરવાની છે. જે ફોન નંબર નાખો એ ફોન નંબર તમારી જોડે હોય એનું ધ્યાન રાખજો, કારણ કે એમાં એક ઓટીપી આવશે, પછી જ તમારું રજીસ્ટ્રેશન થશે. આઈડી પાસવર્ડ જે સિલેક્ટ કરો છો એ યાદ રાખજો, કારણ કે એનાથી પાછું લોગિન કરવાનું આવશે. રજીસ્ટ્રેશન પતી ગયું એટલે પાછું તમને આ ડેશબોર્ડ દેખાયું. પાછું ભાડુઆત નોંધણી ઉપર ક્લિક કરો. ફરીથી તમને લોગિન આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનું કહે છે, એ તમે એન્ટર કરીને લોગિન કરશો. હવે ઉપર જમણી બાજુ તમારું નામ દેખાવા લાગ્યું. ફરી ભાડુઆત નોંધણી ઉપર ક્લિક કરો. હવે ક્લિક કરશો ને તો આ ફોર્મ ખુલ્યું છે. જે ફોર્મમાં તમારે તમારી માહિતી ભરવાની છે, તમારું જે સરનામું છે પ્રોપર્ટીનું એ ભરવાનું છે. એ ભરીને રજીસ્ટર કરશો એટલે પછી જે નેક્સ્ટ વિન્ડો આવશે એમાં તમારે તમારા ભાડુઆતની માહિતી એન્ટર કરવાની છે. આ એન્ટર કરીને સબમિટ કરી દેશો એટલે તમારા ભાડા કરારની અને તમારા ભાડુઆત બંનેની ડિટેલ્સ પહોંચી ગઈ છે તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં. કોઈ પણ ઇન્ક્વાયરી હશે, કોઈ પણ ક્વેરી નીકળશે તો ત્યાંથી તમને ફોન આવી જશે અને એ તમારે રજૂઆત કરવાની રહેશે. તમારે તમારો એક ફોટો આઈડી, પ્રોપર્ટીનું સરનામું આ અપલોડ કરવાનું રહેશે, એટલે એની સોફ્ટ કોપી તમારા ફોનમાં કે કમ્પ્યુટરમાં રાખજો તો ઇઝીલી પ્રોસેસ પતી જશે. રેન્ટ એગ્રીમેન્ટની પણ એક સોફ્ટ કોપી તમારી પાસે રાખજો, એ અપલોડ કરવાનો આવે તો એ પણ અપલોડ કરી દેજો. બસ આ સિમ્પલ પ્રોસેસ કરીને એનાથી આપણે પ્રોપર્ટી ભાડે આપ્યા પછી સ્ટ્રેસ ફ્રી રહી શકીએ કે પ્રોપર્ટીમાં જો કંઈ બી ગેરકાયદેસર કામ થાય છે તો આપણા સુધી એ વસ્તુ નહીં આવે. આ વિડીયોની માહિતી ભલે ટૂંકી હતી પણ ઇમ્પોર્ટન્ટ હતી, અને આ માહિતી જો તમને કામમાં આવે છે ને તો લાઇક બટન દબાવતા જજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.